દરરોજ સાંજે 6 વાગે પ્રસારિત થતા 1:47 ન્યૂઝ 1:47 ન્યૂઝમાં કાવેરી ચાવડાના નમસ્કાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ તેમજ જૂનાગઢ જિલ્લામાં આજે જિલ્લા એસપી સાહેબ સાથે ડીવાયએસપી સાહેબ, પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ તેમજ પોલીસ સ્ટાફ સાથે મળીને આજે જૂનાગઢ શહેરમાં રાત્રિના 9:25ની આસપાસ શહેરમાં આવેલ પાનના ગલ્લા, ઈંડા આમલેટની લારીઓ તેમજ હોટલો ઉપર એસપી સાહેબ સાથે બધા અધિકારીઓ અલગ અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધરેલ હતું કે આ રાત્રિના સમયે કોઈ જગ્યાએ અસામાજિક તત્વો તેમજ દારૂ પીને કોઈ ઇસમો બેસતા તો નથી ને અને રાત્રિના સમયે અવરજવર કરતા બહેન દીકરીઓને કોઈ પજવણી કરે છે કે નહીં ના માટે પૂરા જિલ્લામાં આજે બધા અધિકારીઓએ પોતપોતાના વિસ્તારમાં પોતાના શહેરમાં આ રીતનું ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું। ખરેખર જૂનાગઢ એસપી સાહેબનું કામ બહુ જ સરાહનીય હોય। પાનના ગલ્લા, નોનવેજ ઈંડાની લારીઓ, કેટલાક એવા સર્કલ છે કે જ્યાં કોઈ વારંવાર ફરિયાદ આવે છે કે જેટલા અસામાજિક તત્વોની બેઠક ઉઠક છે, એવા જે વિસ્તાર છે ત્યાં સતત છેલ્લા 1.5-2 કલાકથી એનું ફૂટ પેટ્રોલિંગ સાથે બ્રેથ એનાલાઇઝરની મદદથી એવા લોકોને ચેકિંગ ચાલી રહ્યું છે અને જ્યાં જ્યાંથી કમ્પ્લેન આવે છે કે અહીંયા અસામાજિક તત્વોની બેઠક ઉઠક છે ત્યાં ખાસ આ ઝુંબેશ ચાલી રહી છે। આપના માધ્યમથી એક અપીલ પણ છે કે સારા યુવાનો છે આવી જગ્યાએ બેઠક ઉઠક ન કરે। પાનના ગલ્લાઓને પણ એક અપીલ છે કે ત્યાં પોતાનો વ્યવસાય માટે જે કંઈ એમના કસ્ટમર આવે તો એમને આપીને એમને ત્યાંથી આવા લોકોને બેસાડે નહીં। જે લોકો ગુનાહિત માનસ ધરાવે છે એવા લોકોને પોલીસ સ્ટેશન લાવીને એના વિરુદ્ધ કાર્યવાહી કરવાની કામગીરી ચાલી રહી છે। સાથે સાથે પીધેલા અથવા પ્રોહિબિશનની અથવા અન્ય જે નંબર પ્લેટ વગરના વાહનો સાથે અગાઉ જેમનો ગુનાહિત ઇતિહાસ છે ને અમુક પ્રકારની એવી બેઠકો છે, એવા ઇસમોને પણ એમની પાછળ પોલીસ ચેક કરીને પોલીસ સ્ટેશન લાવીને એની કાર્યવાહી હાલ મોડે સુધી રાત્રે। જૂનાગઢથી અમારા રિપોર્ટર પ્રશાંત ડાભી। દર્શક મિત્રો, આવતીકાલે સાંજે ફરી મળીશું। કાવેરી ચાવડાના શુભ રાત્રિ।